કચ્છના અંજાર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે તેમના નામોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે। પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન છે તેમની જાહેરાત કરાઈ છે। ઉપપ્રમુખ પદે પરેશભાઈ ભાવસાર છે તેમની જાહેરાત કરવામાં આવી છે। કારોબારી ચેરમેન પદે પ્રકાશભાઈ જે છે તેમની જાહેરાત કરાઈ। તો સાથે જ જે શાસક પક્ષના નેતા તરીકે આશીષ ઉદવાણી છે તેમના નામની જાહેરાત કરવામાં આવી છે। દંડક તરીકે ગિરીશ પરમાર છે તેમને આ સૌથી મોટી જવાબદારી સોંપવામાં આવી છે। ભરતસિંહ જે રીતે આ 5 નામોની જાહેરાત કરવામાં આવી છે, સંભવત રીતે નામો ક્યાંક નક્કી મનાઈ રહ્યા હતા। કેટલાક લોકો એ સપના પણ જોઈ રહ્યા હતા કે અમારા નામો કદાચ આમાં જાહેરાત થઈ શકે એવી છે, પરંતુ છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટીએ સૌથી મોટા અને નવા ચહેરાઓને કોઈ સ્થાન આપ્યું હોય ખરું? ખૂબ મહત્વપૂર્ણ છે કે ભાજપની હંમેશાથી થીરી રહી છે કે જે નામો ચર્ચામાં હોય છે તે નામો પર ક્યારે મોહર જોવા નથી મળતી, ત્યારે કચ્છમાં પણ આ પ્રકારનું એક દ્રશ્ય સામે આવ્યું છે। ખાસ કરીને કચ્છના અંજાર વિધાનસભા વિસ્તારમાં આવેલી અંજાર નગરપાલિકા એટલે કે રાજ્ય મંત્રી ત્રિકમ છાંગાનો વિસ્તાર, ત્યાં પણ અંજાર નગરપાલિકાના પ્રમુખ તરીકે મહિલા ઉમેદવારના નામ ઉપર મોહર મારવામાં આવી છે। ધર્મિષ્ઠા ખાંડેકાના નામની નગરપાલિકાના પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી છે। ઉપપ્રમુખ પદે પરેશ ભાવસાર, કારોબારી ચેરમેન પદે પ્રકાશ લાદોરિયાના નામની જાહેરાત કરવામાં આવી છે। એટલે કે એક તબક્કે કહી શકાય કે જે રીતે અંજાર નગરપાલિકામાં પણ શાસક પક્ષના નેતા આશીષ ઉદવાણી હોય, દંડક તરીકે ગિરીશ પરમારને જવાબદારી સોંપવામાં આવી છે। એક બાદ એક કચ્છની વિવિધ નગરપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ ભરતસિંહ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।